તો વેજ પુલાવ બનાવવા માટે મેં અહીંયા ફણસી, ફ્લાવર, ગાજર, ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં અને બટેટા એટલું શાક લઈ લીધું છે. તો એ બધું લઈ લીધું ને ત્યારબાદ અહીંયા ચોખા પલાળી દીધા છે. તો આ મેં નોર્મલ ચોખા જ લીધા છે, તમારે બાસમતી લેવા હોય તો એ પણ લેવાય. ત્યારબાદ કુકરમાં તેલ ને ઘી મિક્સ મૂકી અને રાઈથી વઘાર કરી નાખ્યો છે. એમાં હિંગ નાખી છે, હળદર નાખી છે અને એને બરાબર સાતળી લેવાનું, રાઈ જ્યાં સુધી કકડે ત્યાં સુધી. પછી બધા શાક નાખી દેવાના. શાકને પણ થોડીક વાર આપણે હલાવી લેવાનું, થોડીક વાર શેકી લેવાના કુકરમાં. શેકાઈ જાય, થોડાક એમાં લાલ જાય પડે ત્યાં સુધી શેકવાનું. બસ એટલા શેકાઈ જાય પછી આપણે જે ભાત પલાળેલા રાખ્યા છે એ એમાં નાખી દેવાનું. તો શાકના ભાગનું મીઠું પહેલાં નાખી દઉં અને એને બરાબર હલાવી દઈશ. હલાવી અને પછી ભાત પલાળ્યા છે એ એમાં નાખી દેવાના. તો આ મેં છે ને ખાલી સુગંધવાળા હોય એ ભાત લીધા છે, એટલે ઝીણા ચોખા જ છે. તો બસ એને બરાબર હલાવી દેવાનું. ત્યારબાદ એમાં મેં ધાણા જીરું પાવડર નાખ્યું છે અને ધાણા જીરું થોડુંક વધારે નાખ્યું છે મેં, અને ત્યારબાદ મરચું પાવડર નાખીશ. એટલે આ થોડોક સ્પાઇસી પુલાવ બનાવું છું હું, અને થોડોક ગરમ મસાલો પણ નાખીશ આમાં હું. એટલે ગરમ મસાલો આવતો જતો હોય એવી જ રીતે નાખવાનો છે. એ નાખી અને એકદમ સરસ રીતે એને હલાવી દેવાનું. ત્યારબાદ 1 થી 1.5 ચમચી મોટા ઘીની નાખી દેવાની. પછી એ કુકરને ઢાંકી અને 2 થી 3 સીટી થવા દેવાની. એટલે એકદમ સરસ આપણો વેજ પુલાવ રેડી થઈ જાય છે. તો બસ હવે કુકર થઈ ગયું છે. તો જો હું તમને દેખાડું કે કેટલો ઝીણા ચોખાનો પણ એકદમ સરસ પુલાવ બની શકે. તો એકદમ છૂટો અને કેવો સરસ બન્યો છે જુઓ. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને મને કહેજો કેવો બન્યો છે. અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત હતો.